રાજુ બેટિંગ પર છે. બંટીએ બોલ નાખી દીધો છે. રાજુએ બેટ ગુમાવી દીધું છે. બોલ હવામાં છે અને ચિંટુ શું કરી શકશે? અરે આ શું? ચિંટુને કૂતરું કરડી ગયું. અરે ચિંટુ, અરે કૂતરાએ તો કરડ્યું છે, ઠીક થઈ જશે. આંટી, તમે જાણતા નથી કે કૂતરા કરડવાથી રેબીઝ નામની બીમારી થઈ શકે છે, જે 100% જાનલેવા બની શકે છે. હળદર મરચું કે તેલ લગાવી દો. ના અંકલ. આલે બેટા, આના પર કપડું બાંધી લે. ના, આનાથી માત્ર નુકસાન જ થાય છે. માસ્ટરજી, તો શું કરું? હા દીકરા, અહીંયા હું બતાવું છું શું કરવું જોઈએ. જ્યારે પણ કોઈ કૂતરું, બિલાડી, વાંદરો કે કોઈ જાનવર કરડે કે નખોડિયા ભરે ત્યારે સૌથી પહેલા આપણે ઘાવને વહેતા સાફ પાણીથી સાબુ લગાવીને 15 મિનિટ સુધી ધોવો જોઈએ. હવે તેને તરત જ નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જાઓ તથા પ્રાથમિક તપાસ પછી રેબીઝનું સંપૂર્ણ ટીકાકરણ કરાવો. યાદ રાખો કે સંપૂર્ણ ટીકાકરણ દ્વારા જ રેબીઝથી બચી શકાય છે. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જનહિતમાં જારી.